તારે શાસ્ત્ર સંમત તો લગ્ન કરવા જ પડે હો કાના, એમ ન હાલે. અને દ્વારિકામાં લગ્ન થયા અને માધવપુરમાં જાન થઈ, ત્યાં જ લક્ષ્મીજી પ્રગટ થયા હતા. આજે પણ લક્ષ્મી કુંડ છે માધવપુરમાં. લક્ષ્મીજી અને નારાયણ પ્રગટ થયા હતા. સનત કુમારોને એ ભૃગુને પાછા ત્રેતાયુગમાં પણ મળ્યા. ભૃગુએ કહ્યું કે હવે તમારે દ્વાપરમાં પણ મળવાનું છે, એટલે લગ્ન ત્યાં થયા. દ્વાપરમાં પણ ભગવાને આશીર્વાદ આપ્યો કે કલિયુગમાં પણ હું મળીશ. આજે પણ લગ્ન ત્યાં માધવપુરમાં થાય અને મારા ત્યાં જ થયા છે, બાજુના ગામમાં. એટલે અહીંયા બંનેના લગ્ન થયા ને બંનેના લગ્ન થયા. કાલે તો તમે ઉત્સવ બહુ મનાવી ન શક્યા. અત્યારે અહીં 6:15 થયા છે. આપણો સમય 6:30 હોય, પણ આપણે આજે 15 મિનિટ પહેલા અહીંયા લગ્નનો માહોલ છે. અને ત્યાં લગ્નના ઉત્સવમાં બધા લગ્નમાં કેવું કેવું આ બધા શ્લોકો છે. જેવી રીતે 55મો શ્લોક, 56, 57, 58, 59 ને 60 આ બધા શ્લોક હું કહીશ નહીં, તમારે એનો અનુભવ કરવાનો છે. રમતા રમતા બધી સ્ત્રીઓએ ઉજ્જવળ મણિ કુંડળો પહેર્યા, સુંદર વસ્ત્ર પહેર્યા છે. બધા ભેટો નર નાર્યશ્ચ મુદિતા પ્રમુષ્ટ મણિકુંડલા. અને પછી તો બધા લોકોએ ઉલ્લાસ સાથે ભગવાનના લગ્ન થયા ને એટલો આનંદ આવ્યો. આપણે પણ લગ્નમાં સંમિલિત થાય 10 મિનિટ માટે, 15 મિનિટ માટે રાસમાં, ને એના પછી ભગવાનના બધા લગ્નોની કથા કરી અને પછી આપણે કથાને વિરામ આપીએ. એ પૂર્વમાં 15 મિનિટ માટે રાસમાં પ્રવિષ્ટ થશું. માધવપુરનો માંડવો અને આવી યાદવ કુળની આજે પરોને માતા રૂક્ષ્મણી અરે રે એને તોરણ આયા ભગવાન સોના અંબાડીએ હાથી શણગાર્યો, સોના અંબાડીએ હાથી શણગાર્યો, સોનાની અંબાડીથી હાથી શણગાર્યો, સોના અંબાડીએ હાથી શણગાર્યો. બેઠા છે ગીરધારી રે સૌ જોવાને આવો, બેઠા છે ગીરધારી રે સૌ જોવાને આવો. ગજે રે બેઠા છે ગીરધારી રે સૌ જોવાને આવો. સોના અંબાડીએ હાથી શણગાર્યો, સોના અંબાડીએ હાથી શણગાર્યો, હોનાની અંબાડીએ હાથી શણગાર્યો, હોનાની અંબાડીએ હાથી શણગાર્યો. દ્વારકાધીશ 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 જોવાને હાલો, સોના અંબાડીએ હાથી શણગાર્યો,
સોના અંબાડી કે હાથી શણગાર એવી હોનાની અંબાડી કે હાથી શણગાર્યો સોનાની અંબાડી કે હાથી શણગાર છોડ છે દ્વારિકામાં કોડ છે રાજા રણ છોડ છે ઠાકોરમાં કોડ છે રાજા રણ છોડ બોલો ઠાકોરમાં કોડ છે રાજા રણ છોડ એ બાબા દ્વારિકામાં કોડ છે રાજા રણ છોડ જય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હે મોર તારી હોનાની ચાર મોર તારી રૂપાની બાર સોનાની ચાંચ મોર તારી રૂપાની પાન હે હોનાની ચાચે રે મોરલો મોતી ગણવાજા એવી હોનાની એ ચાંદે રે મોરલો મોતી ત્રણવાજા હે મોર જાજે ઉગમને દે મોર જાજે આત્મને દે મોર જાજે ઉગમણે મોર જાજે આત્મણે દે હે વવડ તો જાજે રે વેવાયુના માંડવડે હોરા જાજે રે વેવાયોના માંડવડે હોરા જય દ્વારિકાધીશ દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો 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 દ્વારિકા વાળો મારા ભાલકા વાળો મારા દ્વારિકાનો નાથ મારા કને જાનકો ઊંચા શિખર ઉપર બોલે જીણા મોર બોલે જીણા મોર બોલે દીનામો બોલે દીનામો દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો દ્વારિકા વાળો મારો જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ
એ પુણ્ય પિતા નંદરાય ને માતા યશોદા ધન્ય પિતા નંદરાય ને માતા યશોદા એ પુણ્ય પિતા નંદરાય ને માતા યશોદા ધન્ય પિતા નંદરાય માતા યશોદા ગોપીઓના હૈયામાં હરખનમાય હરખનમાય ગોપીઓના હૈયામાં હરખનમાય હરખનમાય દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો દ્વારિકા વાળો મારા ભાલકા વાળો મારા દ્વારિકાનો નાથ મારી કલે જાનિકો ઉપર બોલે જીણા મોર બોલે જીણા મોર ઊંચી ધજા ઉપર બોલે દિલામો બોલે દિલામો દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો ये मारा द्वारिकाधीशनी होली न जावे मारा द्वारिकाधीशनी मारा द्वारिकाधीशनी होली न जावे तो दूर दूर धीरे दे के वाला वैन भागे से हो वाला વેદ ભાગે છે मारा द्वारिका नाथनी होली भजाऊंगी तो दूर दूर धीरे दे के वाला बहन भागे से ओहो વાલા વેદ ભાગે છે ऊंचा मंदिर मारा द्वारिकाधीश ना આ મંદિર મારા દ્વારિકાધીશના सोने जड़ला रे कमाला बहन भागे छे વાલા વેદ ભાગે છે द्वारिकाधीशनी होली धजाऊंगी तो दूर दूर धीरे दे वाला बहन भागे छे વાલા વેદ ભાગે છે आने वाला रे बहन भागे छे વાલા વેદ ભાગે बहन भागे छे पावन गजनी रुड़ाई धजा लहराई छे रे पावन ગજની રૂડી ધજા ફેરાઈ છે पावन गजनी रूड़ी धजा लहराई छे પાવન ગજની રૂડી ધજા લહેરાઈ છે जगत मंदिर दर्शन के वाला बहन भागे छे ઓ વાલા વેદ ભાગે છે द्वारिकाधीशनी होली धजाऊंगी तो दूर दूर धीरे दे के वाला बहन भागे छे ઓ વાલા વેદ ભાગે છે हमारे वाला रे बहन भागे छे हमारे वाला रे बहन भागे छे द्वारिकाधीश 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 એ મારી તે નથનું કાચું રે હોનું નથડી લડી લડી લાઈ રે સાયબા એની નથડી રે ઘડાવો માણ
માતા ગોમતી નાની ચરણો પકાડે જ્યાં સાગર ગંભી નિર્મળ જ્યાં કળકળતા ગોમતી નાની નિર્ધો ઠાકરનો જ્યાં આભે લહેરાય ત્યારે તારા દેવની તો વાત જ ઠાકરનો આભે લહેરાય દ્વારકાના દેવનીનો વાત જ ન થાય. તો દુનિયાથી લોકો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ ઓછો તો દુનિયાથી લોકો કહેવાય દ્વારકાના દેવનીનો વાત જ ન થાય. મીઠુડી 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 એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. દસમો જ્યોતિર્લિંગ ત્યાં દાદો છે શ્રી જેની કૃપાથી છે વિઘ્ના હરજી નાગેશ્વર ઘોડાની મૂર્તિ દર્શાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. ઓછો દુનિયાથી લોકો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય. હાલો હાલો ના નબીયું હાલો રે હાલો ભવનાથના મેળે હાલો 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 માનવીયું હાલો ને હાલો ગુજરાતના મેળે હાલો 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 રે હાલો 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 રે હાલો હાલો માનવીયું હાલો રે હાલો ભવનાથના મેળે હાલો હાલો માનવીયું હાલો ને હાલો ગુજરાતના મેળે હાલો 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 જુનાણા ને મેળે હાલો 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 જુનાળા ને મેળે હાલો 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 ભવનાથના મેળે હાલો 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 ગુજરાતના મેળે હાલો દેવની તો વાત જ ન થાય. દુનિયાથી લોકો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી 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 એવી મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા બેસ્યા. મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. કાન આવો તો કાન આવો તો કાન આવો તો માખણના માટ છે રે કાન આવો તો માખણના માટ છે રે બલિરા આવો તો માખણના માટ છે રે બલિરા આવો તો માખણના માટ છે રે એ આખા જગને માલમ તારી માટ છે રે આખા જગને માલમ તારી માટ છે રે કાન આવો તો કાન આવો તો માખણના માટ છે રે આવો તો માખણના માટ છે રે નેણ નેણે ઉભરાતા નીર છે રે નેણે ઉભરાતા નીર છે રે નેણે નેણે ઉભરાતા જ્યાં નીર છે રે નેણે ઉભરાતા જ્યાં નીર છે રે એનો ભૂખો તો જમલાનો ઘાટ છે રે એનો ભૂખો તો જમલાનો ઘાટ છે રે કાન આવો તો બલિડા આવો તો માખણના માટ છે રે આવો તો માખણના માટ છે રે.
યાદવ કુળની દાન વરે વો કેસરીઓ યાદવ કુળની દાન કે વરિયા કેસરીઓ યાદવ કુળની દાન વરે વો કેસરીઓ કેસરીઓ દાદા કારેલા કે વરિયા કેસરીઓ એના દાદા કરીએ ને સન્માન કે વરિયા કેસરીઓ એના દાદા કરીએ સન્માન કે વરે કેસરીઓ આવી યાદવ કુળની દાન કે વરિયા કેસરીઓ યાદવ કુળની દાન કે વરે કેસરીઓ નથડીને માંગડા જીરા નથડીને માંગડા જીરા નથડીને માંગડા જીરા એવી નથડીને માંગડા જીરા ઓ નથડી આપો ને નંદજી લાલ નાગર નંદજી લાલ રાસે રમતા મારી નંદજી ગોવાણી નાગર નંદજી લાલ નાગર નંદજી લાલ રાસ રમતા નંદજી ગોવાણી ઘડી હોય તો આલુ કાના ઘડી હોય તો રાસ રમતા મારી નથડી ખવાણી
श्याम की वारी है मेरे घनश्याम की शादी है आज मेरे श्याम की शादी है आज मेरे शाम की शादी है आज मेरे श्याम की शादी है आज मेरे शाम की માધવપુરના માંડવે ભગવાન કૃષ્ણના વિવાહ થયા અને વિવાહ થયા એમાં બધાએ આનંદ કર્યો ને વિવાહ પછી કૃષ્ણ અને રૂકમણીનું પ્રથમ સંતાન જે થયું 55મો અધ્યાય કામસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગ રુદ્ર મન્યુના રુદ્ર એટલે કૃષ્ણ ભગવાન શિવજીના મન્યુના ક્રોધ દ્વારા કામદેવ જ વાસુદેવના અંશમાં આવ્યા છે. જ્યારે કામદેવને બાળીને ભસ્મ કર્યા ત્યારે રતિદેવી કહ્યું કે મારા પતિને આ તો દેવતાઓ માટે કામ કર્યું છે. ત્યારે મહાદેવજી કહે કે હવે તમારે પ્રતીક્ષા કરવી પડશે, યદુવંશમાં કૃષ્ણ પધારશે ત્યારે. અને કૃષ્ણ યદુવંશમાં વધારે એને રૂકમણીનું પ્રથમ સંતાન જ તમારા પતિ હશે. કે એની ઓળખાણ કે તમે જતા રહ્યો સમરાસુરને ત્યાં, સમરાસુરને ત્યાં તમે રસોઈના કામમાં લાગી જાઓ અને સારામાં સારી રસોઈ બનાવજો એટલે બધું ગોઠવાઈ જશે. અને ત્યાં એક માછલીને તમે ચીરશો ને તો માછલીની અંદરથી એક બાળક ઉત્પન્ન થશે. એ બાળક તમારા પતિ સાક્ષાત છે. એને બાળક જાણીને નહીં, પુત્ર જાણીને નહીં, પતિ જાણીને સેવા કરજો. કહ્યું કે સમરાસુરને ત્યાં કેમ? તો કે સમરાસુર ને એક વરદાન છે, એને બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું કે મને મારવા વાળો કોણ છે એ મને ખ્યાલ આવી જવો જોઈએ. કહ્યું કે કૃષ્ણ અને રૂકમણીનો પુત્ર તને મારનાર થશે. સમરાસુર કે એને જન્મ થાય ત્યારે જ મારી નાખું તો? જેવો જન્મ થયો પ્રદ્યુમ્નનો, બીજા શ્લોકનું બીજું પદ, પ્રદ્યુમ્ન ઇતિ વિખ્યાત સર્વતો
અનવમ પિતુહુ. અને એ સમરાસુરે જ્યારે આ બાળક 10 દિવસનો પણ નહોતો થયો, એના માટેનો એક શબ્દ આવ્યો છે, તમે બધા ઓળખી જાશો. 3જા શ્લોકનું પહેલું પદ વાંચો. હવે તમે સંસ્કૃતના જ્ઞાતા થઈ ગયા છો બધા. તમ સંબરઃ કામરૂપી ઋત્વા તોકમ અનિર્દશન. અનિર્દશમ નિર્ગતઃ દશમ, જેમાંથી 10 દિવસ નીકળી ગયા છે. નિર્દશમ એટલે 9 દિવસના જ થયા હતા, હજી 10 દિવસના પણ નહોતા થયા. તોકમ એટલે બાળક, હજી 10 દિવસનો બાળક નહોતો થયો, ત્યાં તો આ બાઘડો બનીને લઈ ગયો, વેશરૂપ બદલીને. એણે એ બાળકને પાછું સમુદ્રમાં પધરાવી દીધું. સમુદ્રમાં એક માછલી ગળી ગઈ અને મચ્છિયારાએ લીધી. મચ્છિયારાને વજન લાગ્યું કે આ તો માછલી સારી છે, મારા રાજાને ભેટ આપું. રાજાએ ભેટમાં આપીને માયાવતી નામની એમની નોકરાણી આ રતિદેવી માયાવતી બનીને આવી ગયા હતા. શા માટે માયાવતી બનાવ્યા હતા? એને દાળ ભાત સારા બનાવવામાં આવડતા હતા, ખીચડી ઓસામણ સારામાં સારા બનાવતા આવડતા હતા. નિરૂપિતા સંબરેણ સા સુપોદન સાધને, 8મો શ્લોક. નિરૂપિતા સંબરેણ, સંબરેણે નિરૂપિત કરી હતી. સા સુપોદન સાધન, સૂપ એટલે દાળ અને ઓદન એટલે ભાત. સુપોદન સાધન, દાળ ભાત બનાવવામાં બહુ માસ્ટર હતા. કહ્યું કે દાળ ભાત બનાવવામાં લાગી જાઓ. અને એમાં એકવાર માછલી ચીરવામાં આવી, એમાંથી બાળક નીકળ્યું. અને ખબર પડી કે આ બાળક નથી, નારદજીએ મને કહ્યું હતું. અને ભગવાન આ મારા પતિ જ છે ને બાળક, એ માયાવતીએ બાળકને મોટા કર્યા, પતિ જેમ એને પ્રેમ કરતા હતા. અને જ્યારે માયાવતીએ બાળકને મોટા કર્યા ત્યારે બાળક મોટો થયો ત્યારે મહામાયા નામની વિદ્યા આપી. 16 વર્ષના થયા ત્યારે, અને 16 વર્ષના થયા ત્યારે એનું મસ્તક કાપી નાખ્યું. અને સમરાસુરનો વધ થયો અને પોતાના પત્નીને લઈ અને પ્રદ્યુમ્ન આવ્યા છે દ્વારિકામાં. દ્વારિકામાં બધા લાગ્યા તો દ્વારિકાધીશ જેવા જ છે. પણ જ્યારે રૂકમણી જેની સામે આવ્યા ને ત્યારે એના સ્તનમાંથી દૂધ નીકળવા માંડ્યું. એના સ્તનમાંથી દૂધ એવા માટે નીકળવા માંડ્યું છે કે પુત્રને જોઈને માતાને સ્નેહ થઈ જાય, એટલે ખબર પડી કે આ રૂકમણીનો જ પુત્ર છે. નારદજીએ પરિચય કરાવ્યો ને એ રીતે ભગવાનના લગ્ન થયા રૂકમણી સાથે. એનાથી પ્રદ્યુમ્નની પ્રાપ્તિ થઈ. અને એ પ્રદ્યુમ્નની પ્રાપ્તિ થઈ ભગવાનના એક રૂકમણી સાથેના એક વિવાહ. ભગવાનના બીજા વિવાહની ચર્ચા કરતા કહે કે સ્યમંતક મણિ ના કારણે ભગવાનને 2 સાથે વિવાહ કરવા પડ્યા. અને 2 સાથે વિવાહ કરવા પડ્યા, એક જાંબુવતી સાથે ને એક સત્યભામા સાથે. સત્યભામાની કથા કહેતા સત્રાજીત નામનો યાદવ સેનાપતિ. અને આ યાદવ સેનાપતિ પાસે એક મણિ હતો, અને એ મણિનું નામ હતું સ્યમંતક. સ્યમંતક મણિની વિશેષતા એ હતી કે 8 વાર સોનું આપતો. 11મો શ્લોક. દિને દિને સ્વર્ણ ભારાન અષ્ટો સસૃજતિ પ્રભો. 8 ભાર સોનું રોજ માટે આપતા. અને 8 વાર સોનું રોજ. આપણે એવો કોઈ મણિ હોય નીકળે. મને એક દ્વારિકા સાઈડના એક વ્યક્તિએ મને ટ્રેનમાં મળ્યા. કથાકારો એક બધા વાતો કરે, પણ એક આ અત્યારે કેમ કે એવો મણિ નથી કે એમાંથી સોનું નીકળે. મણિમાંથી સોનું થોડું નીકળતું હોય, આવી વાતો. મેં કીધું શ્લોક તો વાંચો. 56મા અધ્યાયનો 11મો શ્લોક છે. દિને દિને સ્વર્ણ ભારાન અષ્ટો સસૃજતિ પ્રભો. એ 8 વારનું સર્જન કરતો, એમાંથી નીકળતો એમ નથી લખ્યો, સૃજતી એમ લખ્યો છે, સર્જન કરતો. હવે ખબર કેમ પડતી? એક મણિ હતો, એક યંત્ર હતું. આજે પણ એવા યંત્ર છે ગામડાઓમાં. પાણી જોવા માટે 2 લાકડીઓ લઈને નીકળ્યા, આમ તો લાકડીઓ હલવા માંડે તો ખબર પડે કે અહીં પાણી છે. શ્રીફળ ફરવા માંડે, એમ પાણી શોધવાવાળા લોકો શોધતા હોય. અત્યારે જીઓમાનસી નામની પદ્ધતિ છે ચીનમાં. એ તમે યંત્ર રાખી તો યંત્રમાં ખબર પડે કેટલું પાણી છે, આયરન, કોપરન, જમીનમાં કેટલા પથ્થરો છે, સોનું કેટલું છે, ધાતુ કેટલી છે. એ સમયમાં યંત્ર સ્યમંતક નામનું મણિ હતો. જ્યાં રાખે અને મણિ રાખે ત્યાં એકદમ પ્રકાશ થાય, ત્યાં સમજવાનું કે ત્યાં સોનું છે. ત્યાં ખોદે અને સોનું કાઢી લે. કે એમ કઈ મને કે દ્વારકામાં સોનું, એ દ્વારકામાં સોનું થોડું હોય. તમારું ગામ કયું કે લાંબા. તમારા વિસ્તારના લોકો જે કમાણી કરી છે બોક્સાઇટમાંથી કરી છે. બોક્સાઇટ સોના જેવું જ મોંઘું છે કે બીજું કાંઈ? હું આપને ફરી કહું છું, દ્વારિકામાં ફરી સુવર્ણ યુગ આવશે. દ્વારિકાની જેટલી ભૂમિ છે ટોટલી ભૂમિ સોનાથી ભરેલી છે. હમણાં તો ઓલી દ્વારકા તો મળી, પણ ભવિષ્યમાં એ દ્વારિકા નહીં, સોનાની પ્લેટો ન મળે તો કહેજો. જેને એકાદો વીઘો લેવો હોય લઈ નાખજો, ભાવ વધશે. ખરીદી કરવી તો કરી શકાય. દ્વારકાની આજુબાજુની બધી ભૂમિ ભગવાન ત્યાં જ પસંદ કરીને પાછળનું ખનિજથી ભરેલી ભૂમિ છે. જ્યાં જોઈ એની પાસે એવો યંત્ર હતું એ સ્યમંતક મણિ, તો ત્યાં થાય એ ખોદે ને લઈ લે. ચમકદાર એટલો બધો હતો. ભગવાનની સભામાં આવ્યા અને સભામાં આવવાથી ભગવાને કહ્યું કે આ
એટલી મોટી સંપત્તિ છે તો એક કામ કરો, રાજાને જમા કરાવી દે ઉગ્રસેનને. બેની વચ્ચે બોલાચાલી થઈ અને પછી ત્યાંથી નીકળી ગયા. અને એક વખત સત્રાજીતનો ભાઈ જેનું નામ હતું પ્રસેન, 13મો શ્લોક, તમ એકદા મણિમ કંઠે પ્રતિમુચ્ય મહાપ્રભમ પ્રસેનો હયમ આરુહ્ય મૃગયામ યચરદ વને. ગળામ પહેરીને જંગલમાં ગયો શિકાર કરવા માટે, પાછો જ ન આવ્યો. બધાએ કહ્યું કે આ મણી મારા ભાઈને મારી નાખ્યો દ્વારકાધીશે, ને મણી પણ દ્વારકાધીશ લઈ ગયા. નાનપણમાં માખણ ચોરતો હોય, મોટો થઈને મણીઓ પણ ચોરે. ભગવાન ઉપર આક્ષેપ આવ્યો. અને ભગવાનની ઉપર આક્ષેપ આવે તો ભગવાન કંઈ ડરતા હતા નહીં, પણ ભગવાનને એવું હતું જેના ઉપર આક્ષેપ આવે ને એ વ્યક્તિ સુધર્મા નામની સભામાં ન જઈ શકે. આવો નિયમ રાખવો પડે. જેની ઉપર કેસ થાય ને એ ચૂંટણી ન લડી શકે. વાત થઈ પૂરી. આવો નિયમ કરવામાં આવ્યો કે સુધર્મા સભામાં જઈ ન શકે. ને ભગવાનને સુધર્મામાં સભામાં જયા વિના રહી ન શકતા. એટલે ભગવાને તપાસ કરી. ભાદરવો મહિનો ચાલતો હતો. ભગવાને તપાસ કરી તો લાશ મળી, પણ મણી ન મળ્યો. એના પગલા હતા, આગળ સિંહના પગલા, આગળ સિંહની લાશ મળી, મણી ન મળ્યો. આગળ જોયું તો રીંછના પગલા હતા, પણ લાશ ન મળી. અંદર ગુફામાં ગયા, ભગવાન પણ અંદર ગુફામાં ગયા. પણ અંધારું ખૂબ હતું. ભગવાન પાછા આવ્યા, બધાને કહ્યું કે મારા ઉપર આક્ષેપ છે, તમારે તો અહીંયા જ રહેવાનું છે. હું પાછો ન આવું ત્યાં સુધી, જો 13 દિવસમાં પાછો ન આવું તમે બધા જતા રહેજો, મારું મૃત્યુ થાય એમ સમજવાનું. ભગવાન અંદર ગયા ને ભગવાનની સાથે યુદ્ધ થયું. 24મો શ્લોક, 28 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. આસિત તદ અષ્ટાદશ વિંશ આહ ઈતરમ મૃષ્ટિભિ. ઈતરમ એટલે સામ સામે, મૃષ્ટિભિ સામ સામે જેગીડા ભગવાને મૃષ્ટિકાઓ મારી. ક્યાં સુધી? 28 સુધી. વિશ્રમમ અહર્નિશમ, રાત દિવસ થાક્યા જ નહીં. રાત દિવસ મુષ્ટિકા કૃષ્ણ મારે, સામે જાંબુવાન મારે. 28 દિવસ સુધી મુકાઓ માર્યા. 28 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. અને યુદ્ધ ચાલ્યું પછી આને કહ્યું કે ભગવાન લઈ લ્યો આ તમારો મણી, અને આ મણી જેવી મારી દીકરી પણ રાખો. નામ હતું જાંબુવતી. જાંબુવતી રામા અવતારથી પ્રતીક્ષા કરતી હતી, કન્યાકુમારી હતી. રામને મેળવવા માટે ત્યારે જાંબુવાને કહ્યું કે રામ તો જતા રહ્યા છે પુષ્પક વિમાનમાં, હવે પાછા નહીં આવે. સમુદ્રના કિનારે સાધના કરતી હતી કે રામને પતિના રૂપમાં મેળવવા આ વખતે નહીં મળે. આ વખતે મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ અવતાર સુધી પ્રતીક્ષા કરો કે હું તપ કરવા તૈયાર છું. એનું તપ જોઈને આને એવું થયું કે આહા, આ દીકરી તપ કરે તો આ તપ કરતી દીકરીની રક્ષા કરીને ભગવાનના હાથમાં હાથ આપવો એ બાપની ફરજ છે. એટલે બાપ તરીકે એટલું બધું પ્રોટેક્શન કર્યું એના તપનું. એટલે કહ્યું કે તમે બાપ તરીકે મને માની છે, મને દીકરી તરીકે માની છે, તમે મારા બાપ છો. બાપ જેવું રક્ષણ કર્યું તો તમે જાંબવાન તો હું જાંબવતી. એ કઈ રીછડી નહોતી, એમ જાંબવતી નામ પડ્યું. અને આને રામ જેવા બાહુબલી સાથે લગ્ન કરવા હતા, એટલે આને યુદ્ધ કરીને બતાવ્યું કે જો આ બાહુબલી છે. તારા બાપને પણ 28 સુધી રાત દિવસ. એટલે આ શ્લોક 24મો છે. વિશ્રમમ અહર્નિશમ અવિશ્રમમ અહર્નિશમ, છેલ્લું પદ. થાયકા વિના રાત દિવસ નીકળ્યા. આને કહેવાય બાહુબલી. હવે રેડી ને આ ઈ છે ને, તો કે હવે લે હાથ ને મણી આપી. મણી લઈ જવાનું કારણ એ હતું. અને પછી જેવા જ આવ્યા ભગવાને પણ એનો સ્વીકાર એવા માટે કર્યો કે અહીંયા સાક્ષીમાં તો કોઈ જોઈએ ને. અને સત્રાજીતને મણી આપીને કહ્યું કે પૂછો આને શું થયું, આખી ઘટના જણાવી. હવે આ પોતે શરમાઈ ગઈ, એટલે પોતાની દીકરીનો હાથ, સત્યભામાનો હાથ દ્વારકાધીશના હાથમાં આપી ગયો. 42મો શ્લોક, દાસ્યે દુહિતરમ તસ્મે સ્ત્રી રત્નમ રત્નમેવ ચ. આ રત્ન તો રાખો, મારી દીકરી પણ રાખો. દ્વારકાધીશ કે જો જાહેરમાં ના પાડીશ ને તો આને એવું થશે કે હજી મારામાં વેર રાખે છે, ને મારે તો બધામાં પ્રેમ ફેલાવવાનો છે. ભગવાને સ્વીકાર કરી લીધો ને ભગવાને કહ્યું મણી ન રાખો. જર જમીન અને જોરું ત્રણેય કજિયાના ચોરું. ભગવાને મણી ન રાખ્યો. ભગવાન કે અમે લેવાવાળા નથી. દહેજ લેવાનો પહેલો વિરોધ કર્યો તો કૃષ્ણએ કર્યો છે. અને પછી તો સેમંતક મણી આમની પાસે હતો. શતધન્વાના સગાઈ થઈ હતી, અને આણે વિચાર્યું શતધન્વા કે સગાઈ મારી સાથે કરીને લગ્ન આની સાથે. રાત્રે ત્યાં ગયા. રાત્રે ત્યાં જઈને સત્રાજીતને મારી મણી લઈ ગયા. એને કૃતવર્માને આપ્યો. કૃતવર્માએ અક્રૂરજીને આપ્યો. અક્રૂરજી કાશી જતા રહ્યા, અને ત્યાં જઈને યજ્ઞ કરવા માંડ્યા, દાન આપવા માંડ્યા, મણી લઈને જતા રહ્યા. ખબર પડી છે કે કૃષ્ણને ખબર પડી છે કે આનું મૃત્યુ થયું છે. ત્યારે હવે આ શ્લોક મને આપ સૌ લોકોને ટકાવવો છે. 9મો શ્લોક છે 57મા અધ્યાયનો. જ્યારે મરી ગયા સત્રાજીત, ત્યારે કૃષ્ણ ને બલરામ બંને રડવા માંડ્યા. પત્નીને છાની રાખવી તો કેમ રખાય, કૃષ્ણે શીખવાડ્યું છે. 9મા શ્લોકનું છેલ્લું પદ, અહો ન પરમમ કષ્ટમ ઇતિ સ્ત્રાક્ષો વિલેપતુ. બંને લોકો રડવા માંડ્યા, બલરામ ને કૃષ્ણ. ઓ બાપા, બહુ મોટું કષ્ટ આવી ગયું, બહુ મોટું. એ રડવા માંડ્યા. એટલે પત્ની કે મારા પતિ રડે, તે શાંત થઈ ગયા. સત્યભામા, પત્નીને શાંત રાખવા હોય તો પતિને રડી લેવું.
પતિને કષ્ટ જ્યારે પણ કે પડશે તો એ ક્યારે સહન નહીં કરી શકે. ઓલા બધા પૈસા કઢાવવા હોય પાછા તો હમણાં કરત થઈ ગયું, હવે ઘરથી બહાર નીકળી શકું કે છે મારી પાસે, અને નીકળી જાય. ભગવાને આ પદ્ધતિ કરી છે. અહો ન પરમમ કષ્ટમ ઇતિ અસ્ત્રાક્ષો વિલેપતુ. ભગવાન નડવા માંડ્યા એટલે આ શાંત પડી ગયા. શતધન્વાદ નથી અહીં હાજર. ભગવાને દોડ લગાવીને બરાબર મિથિલા નગરીમાં પહોંચ્યા ને શતધન ચક્ર છોડ્યું, મસ્તક કપાઈ ગયું. ભગવાને તપાસ કરી, શતધન્વા પાસે મણી ન નીકળ્યો. બલરામજી કે કાના તારું કંઈક આમાં કાવતરું લાગે. ભગવાને તપાસ કરીને નક્કી કર્યું કે આ મણી અક્રૂરજી પાસે છે ને અક્રૂરજી કાશીમાં છે. પત્ર લેખો કે આ જીવન તમારી પાસે રાખજો, હું ક્યારેય મારી પાસે નહીં રાખું, પણ લોકોને બતાવી તો જાઓ. 41મો શ્લોક. સ્યમંતકમ દર્શયિત્વા જ્ઞાતિભ્યો રજા આત્મન. એકવાર જ્ઞાતિ બંધુને બતાવી દો, મારું કલંક હટી જાય, પછી અક્રૂરજી પાસે જ રાખજો. પ્રતિ અર્પયત પ્રભુ. ભગવાને પાછો રાખ્યો કે તમારી પાસે રાખો અક્રૂરજી. આવા એક મણી દ્વારા ભગવાન સાથે 2 વિવાહ થયા. અને હવે એક સાથે બધાના વિવાહ લઈ લો, એક સાથે. કારણ કે આ 10મો સ્કંદ વહેલો પૂરો થાય ને હું તમને 11મા સ્કંદમાં લઈ જાઉં એવા ભાવ સાથે અહીંયા ભગવાનના લગ્ન થયા. એમાં એક લગ્ન કાલિંદી સાથે થયા છે. કાલિંદી સાધના કરતી હતી, અને સાધના કરતી હતી. ભગવાન ત્યાંથી નીકળ્યા, અર્જુન અને કૃષ્ણ. કહ્યું કે કોણ છે, પૂછો તો ખરા, શા માટે બેઠા છે? કાલિંદી 20મો શ્લોક 58માં. અહમ દેવસ્ય સવિતુર દુહિતા પતિમ ઇચ્છતિ. હું ભગવાન કૃષ્ણને પતિ તરીકે મેળવવા માંગુ છું, એટલે તપ કરું છું. સાધના રત હતા, અને સાધના રત હતા એટલે ભગવાને કહ્યું કે ભલે આપણે એનો અસ્વીકાર નથી કરવો, લગ્ન કરી લઈએ. આ બીજી કોઈ નહીં, સૂર્યદેવે એક ભવન બનાવ્યું હતું ને કલિંદ રાજાની દીકરી હતી, એનું નામ કાલિંદી હતું. એટલે એ બહુ મોટો પ્રદેશ હતો, કલિંગ પ્રદેશ, પર્વતોની માળા વાળો. એ પોતાના પક્ષમાંથી જાય ત્યાં પણ ધર્મનું સ્થાપન થાય, એટલે કાલિંદી સાથે વિવાહ કર્યા હતા. એનાથી આગળ ભગવાનના લગ્ન ઉજ્જૈનના રાજા વિંદ અને અનુવિંદ 2 ભાઈઓ હતા. એના બેન હતા મિત્રવૃંદા. એના સ્વયંવરમાં કૃષ્ણ સાથે લગ્ન કરવા, ભગવાન સ્વયંવરમાં સ્વયં હાથ પકડીને લઈ ગયા, કોઈ બોલી ન શક્યું. અને કૌશલ દેશમાં પણ ભગવાનના લગ્ન થયા. એનું નામ હતું નગ્નજીત નામનો રાજા. એની દીકરી હતી નાગ્નજીતી, જેને બધા સત્યા પણ કહે. એ સત્યાના એના પિતાજીએ શરત રાખી હતી કે કોઈ 7 સાંડને એક જ દોરીથી નાથે એની સાથે લગ્ન કરે. ભગવાનની સ્પર્ધામાં ઉતરા. બધા કે તમારે સ્પર્ધામાં ઉતરવાની શું જરૂરિયાત છે? ત્યારે ભગવાન એનો જવાબ આપ્યો છે 58મા અધ્યાયનો 40મો શ્લોક કે હું એક ક્ષત્રિય છું. ભગવાને કહ્યું હું ક્ષત્રિય છું એટલે તમારી પાસે માંગણી ન કરી શકું. ક્ષત્રિય ક્યારે માગે નહીં, અને માગી ન કરી શકું એના માટે યાચના એકદમ નિંદા લાયક છે. પણ હું તમારા કન્યાની માંગણી ન કરી શકું, એટલે આમાં મેં આ સ્પર્ધામાં ભાગ લીધો. એક જ દોરીથી 7 સાંડને ભગવાને નાથી લીધા. અને ભગવાને કહ્યું મારે તમારો એક પણ રૂપિયો જોતો નથી, એના બદલામાં ધન લેવું એ પણ મારા જીવનમાં નથી. એટલે હું તમને રાજાજી પ્રાર્થના કરું, તમારી દીકરીનો હાથ મારા હાથમાં આપી દો. કૌશલ નામના દેશમાં નગ્નજીત નામના રાજાને ભગવાન પ્રાર્થના કરે છે. નરેન્દ્રયાચા કવિભિર્વિગર્હિતા રાજન્ય બંધો નિજ ધર્મ વર્તિના. 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 તથાપિયા છે તવ સૌરદેચ્છયા. તથાપિયા છે તવ સૌરદેચ્છયા. કન્યા ત્વદીયા નહીં શુલ્કતા વયમ. કન્યા ત્વદીયા નહીં શુલ્કતા વયમ. નરેન્દ્રયાચા કવિભિર્વિગર્હિતા. નરેન્દ્રયાચા કવિભિર્વિગર્હિતા. રાજન્ય બંધો નિજ ધર્મ વર્તિના. રાજન્ય બંધો
નરેન્દ્ર યાંચા, યાંચા એટલે માંગણી. કવિભી વિગરહિતા, કવિભી વિગરહિતા, કવિઓ એટલે વિદ્વાનો દ્વારા, વિગરહિતા નિંદનીય છે. વિદ્વાનો છે એ ક્ષત્રિયનો દીકરો, રાજન્ય બંધો એટલે ક્ષત્રિયોનો દીકરો, ક્ષત્રિયો માટે નિજ ધર્મ વર્તી ન, એના ધર્મથી વિરુદ્ધ છે ક્ષત્રિયો. ક્ષત્રિયો માંગણી ન કરે, પણ હું આજે ક્ષત્રિય થઈને પણ તમારી પાસે માંગણી કરું છું. તથાપી યાચે, છતાં પણ હું યાચના કરું. સૌહૃદય ઈચ્છયા, સૌહૃદ ઈચ્છયા, શા માટે માંગણી કરું? પ્રેમનો સંબંધ સ્થાપવા માટે. આ નગ્નજીત કૌશલ દેશ છે, આખા દેશમાં પ્રેમનું સામ્રાજ્ય થાય એવા માટે. અને હું કંઈ પણ આપીશ નહીં, ભગવાને કહ્યું કન્યામ ત્વદીયામ નહીં શુલ્કદા વયમ, વયમ શુલ્કદા નહીં, અમે શુલ્ક દેનારા નથી. દીકરી લઈને પૈસા દઈને રૂપિયા દેવા વાળા નથી. તમારી દીકરીને પ્રેમ આપશું, પ્રેમનું સ્થાપન કરવું છે. એટલે ભગવાને લગ્ન કર્યા છે. ભગવાને એવી રીતે 7 સાંજને નાથીને લગ્ન કર્યા છે. એનાથી આગળ શ્રુતકીર્તિ કઈ દેશમાં 56મો શ્લોક. શ્રુતકીર્તે સુતામ ભદ્રામ ઉપયે મે પિતૃસ્વસૃ કૈકેયીમ ભાતૃભીર દત્તામ કૃષ્ણ સંતર દનાદિભિઃ. ભગવાને શ્રુતકીર્તિ કઈ દેશના હતા, એની દીકરી ભદ્રા સાથે લગ્ન કર્યા. આગળ જતા મધ્યપ્રદેશમાં લક્ષ્મણા સાથે લગ્ન કર્યા. ત્યાં એ મત્સ્યભેદ કરવાનું હતું, ભગવાને મત્સ્યભેદ કરીને લગ્ન કર્યા. આપણે એમ કે એટલા બધા સાથે લગ્ન શા માટે કરવા હતા? ભગવાનને તમામ લોકો સાથે સંબંધ જોડવો હતો. એ કૌશલ દેશ હોય, એ મદ્ર દેશ હોય, એ કઈ દેશ હોય, આખા આર્યાવર્તમાં ભગવાનને ધર્મની સ્થાપના કરવી હતી. અને સૌથી વધારે માન તો જમાઈનું જ હોય. જમાઈ આવે તો ઢોલિયા પાથરી દઈને આ કરી દઈને. ભગવાને કહ્યું કે મારે સંબંધો વધારવા હોય તો જમાઈ બનીને રહીશ તો બધાથી સંબંધો થશે. ને ભગવાને એક સાથે જેટલા પણ લોકો હતા એમાં એક સાથે 16,100 કન્યાઓ સાથે લગ્ન કર્યા. 59મો અધ્યાય. અને એમાં એક ભૌમાસુર નામનો રાક્ષસ હતો, જે પ્રાગ જ્યોતિષપુરમાં રહેતો હતો. અથા હતો ભગવતા ભૌમો યેન ચતા સ્ત્રીય. એ મોટા ભાગની સ્ત્રીઓનું અપહરણ કરી રાખ્યું હતું, મોટા ભાગની કન્યાઓ. આપણે એમ થાય કે આ બધી કન્યાનું હરણ શા માટે કરતો? એના માટે મહાભારતમાં કથા છે. એક કશેરુ નામની ત્વષ્ટા પ્રજાપતિની દીકરી હોય, આખી દુનિયાની સૌથી સુંદરમાં સુંદર કોઈ કન્યા હોય તો એ કશેરુ છે. કશેરુ 14 વર્ષની હતી. એને લેવા માટે એણે હાથીનું રૂપ લીધું. ગજરૂપેણ જગ્રાહ રુચિરાંગીમ ચતુર્દશી, રુચિરહ અંગાની ચતુર્દશી. 14 વર્ષની એ કશેરુને લઈ આવીને પોતાના કિલ્લામાં લેવું. એના 6 કિલ્લા હતા, જેનો આમાં ઉલ્લેખ છે 3જા શ્લોકમાં. ગિરિદુર્ગે, શસ્ત્રદુર્ગે, જલાન્ય, અનિલ દુર્ગમમ, મૂરપાશા યુતેર ઘોરે દ્રઢે સર્વત આવૃતમ. 6 કિલ્લાઓ હતા. એમાં પહેલો વેલો કિલ્લો હતો એ ગિરિદુર્ગ હતો, પર્વતો હતા. એ પર્વતો પાર કરીને જાઓ તો ચારે બાજુ જલ ભરેલું હોય, એમાં જવાનો માર્ગ જ ન હોય. એમાંથી આગળ જાઓ તો અગ્નિદુર્ગ હોય, અગ્નિ હોય. એમાં રસ્તો ક્યાંથી ખબર ન પડે, ચારે બાજુ અગ્નિ જ હોય. એમાં એક જગ્યાએ રસ્તો હતો, ત્યાં એમ અગ્નિ ન લાગે પણ નીકળી જાવ તો રસ્તો થઈ જાય. એનાથી આગળ જાવ તો એક પવન દુર્ગ, પવન એવો આવે તો ઉડી જાય સામાન્ય વ્યક્તિ તો. અને એના પછી મૂરપાશ નામનો દુર્ગ, જ્યાં મૂર નામનો રાક્ષસ 1000 હાથ ને 1000 સૈનિકોને લઈને ઉભો હતો. એવી સુંદર, જેવી રીતે આમ ગેટનો એક પછી એક ગેટ ખુલતા જાય એમ 6 ગેટ પછી રહેતો. આને કહ્યું લગ્ન કરી કે હું 14 વર્ષની, તમે 55 વર્ષના, મારા પિતા તુલ્ય કહેવાય. આમણે કહ્યું લગ્ન તો કરવા જ પડશે, કે તને તારા રૂપ ઉપર અહંકાર છે ને, આખી દુનિયાની સુંદરતા ઝુકાવી દો તારા ચરણોમાં, તારે હાથ પાડવી પડે, પ્રેમથી તને જીતવી છે. એટલે જેટલી સુંદર કન્યાઓ રાજાઓની હતી, 16,100 રાજાઓની કન્યાઓને, જ્યાં રાજાની સુંદર કન્યાની વાત સાંભળે ત્યાં જઈને હરણ કરીને લઈ આવે ને કિલ્લામાં. કોઈ રાજા કિલ્લા પાર કરી ન શકે, એટલે આવી જ ન શકે. એમ 16,100 કન્યાઓ ભેગી થઈ. ને આ બધી કન્યાઓને કહે કે જો તમે કહેતા હોય તો હું લગ્ન કરું, પણ મારે કરાય. ત્યારે આ કન્યાઓ કહે આપણે કરવું શું આખો દિવસ, આની સેવા કરવાની. આ કે મારે કોઈની સેવા જોતી નથી. કશેરું કહે ખાલી માથામાં એક વેણી નાખી, મહાભારતમાં કથા છે, ખાલી માથામાં વેણી નાખી, એક પણ જાતનો શૃંગાર નહીં. વેણી એવા માટે સતત સુગંધ આવે તો એનાથી શાંત મન રહે. એક દીવો પ્રગટાવીને એને ભજન કર્યું 16,100 કન્યાઓ. એ બીજું કોઈ ભજન નહીં, ભગવાન નારાયણનું ભજન કર્યું. નારાયણ નારાયણ નારાયણ. અને એ જ્યારે જપ તપ થયા ત્યારે ભગવાને કહ્યું દૂતને મોકલવા. નારદજી આવ્યા. નારદજીએ કહ્યું કે અહીંયા આવીને જે મૂર નામના રાક્ષસને મારે ને, તમારે સમજી જવાનું કે સાક્ષાત નારાયણ છે, અને એને સમર્પિત થઈ જ જાજો, તમારું જીવન ધન્ય થઈ જશે. અને પ્રાગ જ્યોતિષપુરની અંદર આ પ્રાર્થના કરતી હતી ત્યારે ભગવાન એક વખત સત્યભામા કહે કે મારે ઓલું વૃક્ષ જોઈએ, કલ્પ વૃક્ષ, મને લઈ આવો સ્વર્ગમાંથી. ભગવાન આમ સ્વર્ગમાંથી જતા હતા ગરુડ ઉપર બેસાડી. સત્યભામા જોયું કે એ સુંદર નગર છે,
અને એ નગર એટલે ભૌમાસુરની પ્રાગ જ્યોતિષપુર નામની રાજધાની ભગવાને સીધો પ્રવેશ કરે ઉપરથી. કિલ્લા બિલ્લા એને થોડા કઈ આવે. અને જેવા છેલ્લા કિલ્લામાં આવ્યો ત્યાં મૂર નામનો રાક્ષસ હતો, એના 7 દીકરાઓ હતા. એના નામ 12મા શ્લોકમાં છે. તામ્ર, અંતરિક્ષ, શ્રવણ, વિભાવસુ, વસુર, નભસ્વાન, અરુણશ્ચ સપ્તમઃ. 7 દીકરાઓને માર્યા. એના બધા દીકરાને ટુકડા કરી નાખ્યા. મૂર નામના રાક્ષસને પણ માર્યો. એટલે ભગવાન નામ મુરારી પડ્યું. આ બધાને ખબર પડી ગઈ કે આ જ છે. બધી હાથમાં ફૂલના હાર લઈને ઊભી હતી કે હવે ભગવાનને હાર પહેરાવી દઈએ. અને પછી ભૌમાસુરને પણ માર્યો. એટલે તત્કાલ બધી એના ગળામાં હાર પહેરાવી દીધો. અને ભગવાને કહ્યું કે એમ નહીં, ભૂમિની અહીં પ્રાર્થના છે, ધરતીની. 7 શ્લોકમાં 25મા શ્લોકથી લઈને 31 શ્લોક સુધી 59મા અધ્યાયમાં આને ભૂમિ ગીત કહેવામાં આવે છે. ભૂમિએ ભગવાનની પ્રાર્થના કરી છે. અને એ ભૂમિએ પ્રાર્થના કરીને ભૂમિએ કહ્યું કે એક કામ કરો ભગવાન, તમે આ બાળક તમારાથી ડરી ગયો છે, તમે આની ઉપર કૃપા કરો. ને સહદેવને એના દીકરાને જ્યાં જે ભૌમાસુરનો પુત્ર ભગદત્ત હતો, ભગદત્તને લઈને કહ્યું કે આની ઉપર કૃપા કરો. ભગવાન એને છોડી દીધો, કીધું જતો રહે. બધી કન્યાઓ સાથે ભગવાને એકી સાથે લગ્ન કર્યા. પછી ભગવાન પેલા વાં ગયા સ્વર્ગમાં, ત્યાંથી કલ્પવૃક્ષ લઈ એવા. 39મો શ્લોક. ચોદિતો ભારેયા ઉત્પાટ્ય પારિજાતમ ગરુત્મદી. પારિજાતનું વૃક્ષ લઈ એવા ભગવાન કલ્પવૃક્ષ. અને નીચે આવીને 16,000 કન્યાઓ સાથે શાસ્ત્ર વિધિથી લગ્ન કર્યા એક જ ઓલામાં. 42મો શ્લોક. અથો મુહૂર્ત એકસ્મિન નાનાગારે સુતાસ્ત્રીય યથા ઉપયે મેં ભગવાને એની સાથે ઉપયે મેં વિવાહ કર્યા બધા સાથે, પાણી ગ્રહણ કર્યું. ને એવા ભગવાનના 16,100 વિવાહ થયા. કોઈ કહે કે ભગવાને એટલા બધા લગ્ન શા માટે કર્યા? ભોગ માટે? તો મને કહેવાની ઈચ્છા થાય, ભોગ માટે નહીં. એક સાથે 16,100 રાજાઓની કન્યાઓ હતી. 16,100 રાજાઓ આવ્યા. ભગવાનને હાથ જોડીને કહ્યું કે અમે આને છોડાવી શકીએ એમ. તમે છોડાવ્યા એમની પત્ની બનાવી. અમારા મસ્તક તમારે આગળ ઝૂકી ગયા, આદેશ કરો, શું કરવાનું? ભગવાન કે ધર્મયુક્ત રાજ્ય કરો તમારું. એક સાથે 16,100 રાજ્યમાં ભગવાન ધર્મની સ્થાપના કરી નાખી. આ છે ધર્મની સંસ્થાપના. ભગવાનને એટલા વિવાહ કરીને બધા પત્નીઓ સાથે રૂકમણી અને કૃષ્ણનો સંવાદ છે 60મા અધ્યાયમાં. એમાં ભગવાને એક દિવસ કહ્યું કે દેવી લગ્ન કોની સાથે કરાય? 15મો શ્લોક. લગ્ન કોની સાથે કરવા જોઈએ એના માટે 15મો શ્લોક છે. યયોહો આત્મસમમ વિત્તમ જન્મ ઐશ્વર્ય કૃતિર ભવ તયોર વિવાહો મૈત્રી ચ ન નોત્તમા અધમયો ક્વચિત. અધમ હોય એની સાથે નહીં કરવો. અહીંયા અધમમાં અધમ સાથે વિવાહ ન કરવા. તમારા માટે તમારા જેવો જ વિત્તમ, પૈસાવાળો હોય, ઊંચા કુળમાં જન્મવાળો હોય, ઐશ્વર્યવાળો હોય, કૃતિ તમારા જેવી મુખ કૃતિ હોય, એવા સુંદરતા હોય, એવા સાથે વિવાહ કરાય ને મૈત્રી પણ કરાય. અને કહ્યું કે તમે મારી સાથે ખોટા લગ્ન કર્યા. હું તો ક્યાં રાજા પણ છું, ઉગ્રસેન રાજા છે. તમારે તો શિશુપાલ જેવાનું માગવું હતું ને તમે લગ્ન કરીને ભૂલ કરી લાગે. હજી બદલવું હોય તો બદલી જાગે. એવું કહ્યું ને માતાજી સીધા બેભાન થઈ ગયા. પાણી છેટું રૂકમણીજી ઉપર. રૂકમણીજી જ્યારે જાગ્યા ત્યારે રૂકમણીને ભગવાને 31મા શ્લોકમાં કહ્યું અયમ હિ પરમો લાભો ગૃહેશુ ગૃહ મેધી નામ. હું ખાલી તમારી સાથે મજાક પણ ન કરી શકું. હું મજાક કરતી ત્યારે રૂકમણીજીએ ગીત ગાયું. એ રૂકમણીનું ગીત 34મા શ્લોકથી લઈ અને 48 શ્લોક સુધી 15 શ્લોકોનું ગીત છે, જેને પાતિવ્રત્ય ગીત કહેવાય. પતિવ્રતા નારી માટે કેવું હોવું જોઈએ એની પ્રાર્થના કરીને કહ્યું કે હે મધુસૂદન, હમણાં તમે કહ્યું એમાં 47મો શ્લોક. નૈવાલીકમહં મન્યે વચસ્તે મધુસૂદન અંબાયા ઇવહિ પ્રાય કન્યાયા સ્યાદ રતિ ક્વચિત. તમે કહો છો ને કે અનુરૂપ વરણ કરવું જોઈએ, તો હું આપને એક વાત સત્ય કહી દઉં છું કે કોઈક વાર એક પુરુષ દ્વારા જીતાઈ જવા છતાં પણ કાશી નરેશની કન્યા અંબાએ પિતામાં ભીષ્મ સાથે લગ્ન નહોતા કર્યા, કારણ કે એનું હૃદય એમાં ચોંટી ગયું હતું. એટલે પિતામાં ભીષ્મએ કહ્યું તો વિચિત્ર વીર્ય ચિત્રાંગદ સાથે પણ વિવાહ ન કર્યા. એનું કારણ કે હૃદય, મારું હૃદય તો હું નાની હતી ત્યાં તમે લઈ લીધું હતું, વાત થઈ પૂરી. હવે બીજે ક્યાંય અમારું હૃદય લાગે નહીં. આખી ચર્ચા કરી. એમના પછી સંતાનોનું વર્ણન છે. ભગવાનના આ 16,108 હતી, એમાં બધી પત્નીઓથી 10-10 બાળકો થયા. એનું 61મા અધ્યાયમાં બધા નામ છે. 13મા શ્લોકમાં જતા રહ્યો. નાગ્નજીતી એટલે સત્યાથી 10 પુત્રો થયા. વીર, ચંદ્ર, અશ્વસેન, ચિત્રવુ, વેગવાન, વૃષ, આમ, શંક, વસુ, આવા બધા નામ છે. એમ રૂકમણીજીથી પણ થયા 10 પુત્રો. પ્રદ્યુમ્ન, ચારુદેશન, સુદેશન, પરાક્રમી, ચારુદેહ, સુચારુ, ચારુગુપ્ત, ભદ્રચારુ, સત્યભામા 10 પુત્રો. બધાથી પુત્રો થયા. અને એમાં અનિરુદ્ધનો પુત્ર થયો પદ્મનાભ. પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ થયો. એના લગ્ન રોચના સાથે થયા હતા.
રોચના કોણ હતી? એ રોચના રૂકમીની પૌત્રી હતી. આ બેના લગ્ન થયા એનું એક કારણ હતું કે લગ્ન થયા પછી બધા રમવા માંડ્યા ચોપાટ, અને એમાં દાવ રાખવા માટે રૂકમી કહ્યું ચાલો આવી જાઓ. તમે જતા રહ્યો 29મા શ્લોકમાં, શતમ સહસ્ત્રમ અયુતમ રામસ તત્રા દદે પણમ. પેલા 100નો દાવ, 1000નો દાવ, 10,000નો દાવ સોના મહોરનો લગાડ્યો, રૂકમી જીતી ગયા. રૂકમી કહ્યું કે ગોવાળિયાઓને આ દા ન આવડે, આના માટે તમારે બનવું પડે રાજા. ને પછી તો બંને વચ્ચે થયો. એમાં એક દાવમાં છેલ્લે દાવ લગાડ્યો 1 લાખ સોના મહોરનો, અને હારી ગયા બલરામજી. ત્યારે કહ્યું કે આ દાવ ખોટો હતો. ઉપરથી આકાશવાણી થઈ, હાથમાં એક મુદગર લઈને રૂકમીને મારી નાખ્યો છે, અને રૂકમી મરી ગયો છે એટલે જ એને સંબંધ સુધારવા માટે આખું આ કાર્ય થયું છે. અને પછી રોચનાના લગ્ન ભગવાને કરી નાખ્યા છે અનિરુદ્ધ સાથે. અનિરુદ્ધના લગ્ન એક બાણાસુરની પુત્રી ઉષા સાથે પણ થયા હતા. બાણાસુરની પુત્રી ઉષાની એક મિત્ર હતી ચિત્રલેખા. તમે 62મા અધ્યાયમાં 22મો શ્લોક, ચિત્રલેખા તમાજ્ઞાય પૌત્રમ કૃષ્ણસ્ય યોગિની. આ યોગિની હતી. કોણ ક્યાં છે એને લઈ આવીને લગ્ન કર્યા છે આપણે જાણીએ છીએ. અને લગ્નમાં ભગવાન અને અનિરુદ્ધનું હરણ કરી લીધું છે. ચિત્રલેખાએ લગ્ન કરાવ્યા છે ઉષા સાથે, અને ઉષા સાથે લગ્ન થઈ ગયા બાણાસુરની પુત્રીના. આનો જમાયાનું અભિમાન ઉતારશે એટલે જમાઈને બાંધી લીધો છે. કૃષ્ણને ખ્યાલ આવ્યો અને કૃષ્ણ એની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. કૃષ્ણ યુદ્ધ કરવા માટે આવ્યા ત્યારે એક 63મા શ્લોકનો 63મા અધ્યાયનો 20મો શ્લોક આ માહિતી લીધા જેવો છે, એટલે ટીક કરજો. તન માતા કોટરા નામ નગ્ના મુક્ત શિરોરુહા. એક દેવી હતી બાણાસુરની ધર્મની માં, જેનું નામ હતું કોટરા. એ પણ એને બચાવવા માટે આવી છે. પછી ભગવાન દ્વારકાધીશે એક જ્વર છોડ્યો, તાવ છોડ્યો, જેને વિષ્ણુ જ્વર કહેવાય. સામે આ બાણાસુરે ભગવાન ભોળાનાથનો ભક્ત હતો ને ભોળાનાથને બોલાવ્યા. ભોળાનાથે શિવ જ્વર છોડ્યા.